હેલો એવરીવન, હું અત્યારે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર છું. સવારના 6:30 જેવા વાગ્યા છે અને હું જઈ રહ્યો છું શેરડી ત્યાંથી શનિ સિંગડાપુર. હવે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે છે એનો એક્સપિરિયન્સ લેવાનો છું. તો આપણે જોઈએ કે એનો હાઈવે કેવો રહે છે. એ સિવાય અત્યારે જે ડીઝલ ક્રાઇસિસ ચાલી રહ્યા છે એ આપણને ગુજરાત કે મહારાષ્ટ્રના સ્ટેટમાં નડે છે કે નહીં એ પણ આપણે જોઈશું. આ તમે જોઈ રહ્યા છો, દરવાજો ખુલ્લો રાખીને ચલાવી રહ્યો છે એક્સપ્રેસ હાઈવે પર. આપણા ત્યાં આવા બી નમૂનાઓ હોય છે. તમે જોઈ રહ્યા છો આ એક્સપ્રેસ હાઈવે જેવો રહ્યો જ નથી. તમે ટ્રાફિક જોઈ રહ્યા છો. લોકલ આપણે અંદર સિટીમાં ટ્રાફિક હોય એનાથી વધારે ટ્રાફિક તો અત્યારે એક્સપ્રેસ હાઈવે પર છે. અને ટ્રકવાળાને ચલાવવાની સહેજ બી સેન્સ નથી. તમે જુઓ, બધી લેન કવર કરીને બેઠા છે. હવે ખરેખર આ ફર્સ્ટ લેન છે એ ઓવરટેક લેન છે. હવે ઓવરટેક લેનની તો કોઈ સેન્સ જ નથી. એ લોકો 40-70ની સ્પીડે ફર્સ્ટ લેનમાં ઓવરટેક લેનમાં ચલાવી રાખે છે. હવે એના લીધે જે નાની કાર છે, જે ફાસ્ટ કાર છે, એ લોકોને જવા માટે રાઈટ લેફ્ટ કરવું પડે છે અને એ ખૂબ જોખમી બી છે. તો આ ખરેખર સેન્સની ખૂબ જરૂર છે. આપણે જો આ સીધા જઈશું તો એ જવાશે બરોડા અને અહીંયાથી જ ઉપર આપણે જઈશું એટલે બોર્ડ મારેલું છે અહીંયા સુરત, દેજ. અહીંયાથી આપણે બોમ્બે એક્સપ્રેસ હાઈવે ચડીશું. આ તમે જોઈ શકો છો અહીંયા જો એક્સિડન્ટ થયો છે. ટ્રક આખી પલટી ખાઈ અને નીચે પડી ગઈ છે. રાત્રે કદાચ થયો હશે એક્સિડન્ટ. ભાઈને ઊંઘાઈ ગયું હશે. આ એક રાઉન્ડ આ રીતે લેવાનો છે અને દિલ્હી મુંબઈ હાઈવે પર આપણે ચડી જઈશું એક્સપ્રેસ વે પર. મારા ખ્યાલમાં હવે આપણને ટ્રાફિક એવો નડશે નહીં જે પહેલાં આપણે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર નડ્યો એ. તમે જોઈ શકો છો હું અત્યારે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે પર આવી ગયો છું અને પાછળ તમને બોર્ડ દેખાતું હશે. બોમ્બે છે અહીંયાથી 378, સુરત છે 170 અને આગળ 2 કિલોમીટર પછી ટોલ પ્લાઝા છે. તો હવે જોઈએ કેવો એક્સપિરિયન્સ રહે છે. અને આપણે શિરડી અમદાવાદથી 537 કિલોમીટર છે. હવે કેટલા વાગે પહોંચી છે જોઈએ છે. આપણે 6:30ની આસપાસ નીકળ્યા હતા અમદાવાદથી. તો હવે જોઈએ કે કેટલી વારમાં પહોંચીએ છીએ. તો હવે આનો એક્સપિરિયન્સ લઈએ. ટોલ નાકા પાસે ટ્રકોનો તો આખો જમાવડો થઈ ગયો છે. બધી જ લેન કવર કરી લીધી છે. હવે જોઈએ આપણે અહીંયા ટોલ ચાલુ છે. ટોલ કેટલો ટોલ કપાય છે એકવાર ચેક કરી લઈએ. ટોલ ચાલુ છે. ક્યાં સુધી હાઈવે જાય છે? મારે જવાનું છે શિરડી, એટલે સાપુતારા બાજુ ઉતરવું પડશે. એટલે ક્યાં સુધી ચાલુ છે? ક્યાં સુધી? બોમ્બે સુધી ચાલુ થઈ ગયો છે? વચ્ચે તો હજી કાં બનવાનો બાકી છે ને? ઓકે, વાંધો નહીં. ચલો, થેન્ક યુ. તો અત્યારે અહીંયા કેટલો ટોલ લાગ્યો? ખાલી એન્ટ્રી છે, એટલે જ્યાંથી હું એક્ઝિટ કરી એટલો ટોલ લાગશે. ઓકે, ચલો. તમે જોયું, આપણે એન્ટ્રી કરી દીધી છે. હવે જ્યાંથી એક્ઝિટ લઈશું એટલે ત્યાં આપણે પૂછી લઈશું કેટલો ટોલ લાગે છે. આ એક વસ્તુ ખોટી છે. આ બધા વચ્ચે આવી રીતે ઊભા રહી ગયા છે, જેના લીધે તમે જોઈ શકો છો કે આ કારવાળા બી હવે આ ખરેખર આખી લેન રોકીને ઊભા રહી ગયા છે. હાઈવે પર 120ની લિમિટ છે અને છે બી ખૂબ મોટો. 4 લેન દેખાય છે અને લાસ્ટમાં જે છે એ અહીંયા ઇમરજન્સી સ્ટોપ લેન છે. પણ એક છે કે બહુ જ બમ્પી અને વેવી રોડ છે, એટલે સતત તમારી કાર જમ્પ કર્યા કરે છે. ખરેખર એક રીતે જોઈએ તો આ ટાઈપનો રોડ ટાયર અને કારના સસ્પેન્શન માટે ખૂબ ખરાબ છે. આનાથી કારના સસ્પેન્શન અને ટાયર પર ખાસો માર પડે છે, ઘસારો પડે છે. એટલે આનું કંઈક કરવું જોઈએ. જો આના પર ડામરનો રોડ હોત ને તો કેમ કે વચ્ચે જે પેચ આવે છે, જે બી બ્રિજના પેચ આવે છે, એ બધા ડામરના હોય છે, તો ત્યાં કાર એકદમ સ્મૂથ અને સરસ ચાલે છે. પણ જે આ સિમેન્ટ રોડ છે, આ જે રોડ છે, આના પર તમે જુઓ ને કાર સતત તમારે જમ્પ કર્યા કરે છે. 120ની લિમિટ છે પણ તમે 120 પર ચલાવો તો કાર તમારી સખત જમ્પ કરે છે. એટલે આપણે એવું લાગે કે કાર થોડી આપણે 90ની આસપાસ ચલાવો, 90-100, તો મારા ખ્યાલમાં વધારે બેટર આ રોડ પર રહેશે. અને ટ્રાફિક બી ખૂબ સારો છે જો તમને બતાવું. અને એઝ યુઝ્યુઅલ જે આપણે પહેલાં હાઈવે પર જોયું NH1 પર, એ રીતે જ અહીંયા બી
ટ્રકવાળા જે છે એ બધી લેન 4 લેન છે એને કવર કરે છે, એટલે તમારે સ્પીડ મેન્ટેન કરવી મુશ્કેલ છે અહીંયા બી, દર થોડી વારે તમારે બ્રેક મારવી જ પડે, કેમ કે એ લોકો ઓછી ધીરી સ્પીડે બધી જ લાઇનમાં ચલાવે છે, એટલે તમારે ઘડી એકમાંથી બીજી લાઇન, બીજામાંથી ત્રીજી લાઇન, પાછી પહેલી લાઇન, આ રીતે ચલાવવી પડે છે. અત્યારે રેસ્ટ એરિયામાં આપણે આવ્યા છે, જોઈએ કશું ખુલ્લું છે કે નહીં. અત્યારે હાઈવે પરથી નીચે ઉતર્યા છે, રેસ્ટ રૂમ એક દેખાયો હતો તો ત્યાં અમે ઊભા રહ્યા છે. હજી અહીંયા એટલું બધું ડેવલપ થયું નથી. અહીંયા પાછળ તમે જોઈ શકો છો આ ટોયલેટ છે, એટલે તમે ફ્રેશ થવો તો તમે થઈ શકો છો. એ સિવાય પેટ્રોલ પંપ છે પણ હજી એ ચાલુ થયો નથી. અને અહીંયા એક શ્રી ખેતેશ્વર ટ્રક ધાબા છે, એમાં નોર્મલ બધું ફૂડ મળે છે, થાળી વાળી બી મળે છે, નાસ્તો બી મળે છે, પાણીની બોટલ બધું મળી જાય છે. ઓકે, મેઇન તો અહીંયા ટ્રક્સ વધારે અહીંયા ઊભી રહે છે, એટલે વચ્ચે આવા રેસ્ટરૂમ છે. યાર તમારે ફ્રેશ થવું હોય તો તમે થઈ શકો છો, એટલે એ સગવડ સારી છે. જે ટોયલેટ હતું એ ઠીક હતું, બહુ સાફ સફાઈ એટલી સારી કહી ન શકાય, એટલી સારી સાફ સફાઈ હતી નહીં ટોયલેટમાં, પણ જો મેન્ટેન કરે તો સારું છે. હવે આપણે આગળ જઈએ, જોઈએ કેવું રહેશે. આપણે હવે એક્ઝિટ થઈ ગયા છે દિલ્હી મુંબઈ હાઈવે પરથી. આ એનું ટોલ નાકું છે, જોઈ શકો છો. આપીને જલ્દી વધારે છે. આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે અત્યારે ખારેલ સુધી જ બન્યો છે. ખારેલ પાસેનું આ ટોલ નાકું છે, એટલે અત્યારે અહીંયા સુધી જ બન્યો છે. આગળ હજી અંદર કન્સ્ટ્રક્શન છે, અને અહીંયા જોઈ લઈએ કે આપણને કેટલો ટોલ લાગે છે. આપણે અહીંયા બરોડાથી આપણે ચડ્યા હતા એક્સપ્રેસ હાઈવે પર. હવે અહીંયા એક્ઝિટ લઈએ છીએ ખારેલથી. આપણને 395 રૂપિયાનો ટોલ લાગ્યો છે. આપણે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી અહીંયાથી આપણે આ એક્ઝિટ લીધું છે. આ ખારેલ પાસે આવ્યું છે. ખારેલ પાસેથી અમે એક્ઝિટ લીધું છે. અહીંયા સુધી જ હાઈવે અત્યારે બનેલો છે. હવે અહીંયાથી હું સાપુતારા તરફ જઈશ. પાછળ જે છે ત્યાંથી લેફ્ટ લેવાનું છે અને પછી સાપુતારા તરફ જઈશું. હાઈવેની વાત કરીએ તો એક્સપિરિયન્સ તમને કહું તો એક્સપિરિયન્સ સાચું કહું તો નોર્મલ કહેવાય. હા, હાઈવે આટલો સરસ બન્યો છે, આપણા દેશ માટે ગૌરવની વસ્તુ છે. આટલો સરસ લાંબો મોટો હાઈવે બન્યો છે, પણ માઇનસ પોઈન્ટ એ છે કે બહુ બમ્પી અને વેવી હાઈવે છે. એટલે તમે 120ની લિમિટ મૂકી છે, પણ પછી રોડ પણ એવા હોવા જોઈએ ને, આટલી સ્પીડમાં તમારી કાર જતી હોય અને આવા બમ્પી રોડ હોય તો કારનું કોઈ એનું શું છે સેફટી જ નથી, પોતાનો કાબુ બી ગુમાવી શકે છે. એટલે એક એ પ્રોબ્લેમ છે કે બહુ વેવી છે, એના લીધે મેન્ટલી અને ફિઝિકલી બંને તમે થાકી જાઓ છો. ભલે હાઈવે સીધો છે, કોઈ એવું કશું અંદર આવતું નથી, ટર્ન બર્ન એટલે આવતા નથી, પણ હાઈવે વેવી ખૂબ છે અને બમ્પી બી બહુ છે. કાર બહુ જ જમ્પ લે છે. તમારે કન્ટિન્યુઅસ બરાબર ધ્યાન આપવું પડે રોડ પર, કેમ કે ગમે તારે બમ્પી રોડ આવી શકે છે, એટલે કાર તમારો કાબુ ગુમાવી શકે છે. એ સિવાય ઘણી બધી જગ્યાએ અત્યારે પાછું કામ બી ચાલી રહ્યું છે. હજી નવો જ હાઈવે છે, પણ કામ હજી ચાલુ થઈ ગયું છે, રિપેરિંગ કામ ચાલે છે. એટલે એ બી એક મને નવાઈ લાગી કે આટલું સરસ હાઈવે હમણાં જ બન્યો છે અને એમાં મેન્ટેનન્સ ચાલુ થઈ ગયું. અને સ્પેશિયલી જો તમને કહું ને તો જે ભરૂચ છે એ ભરૂચ પછી સુરત બાજુ આવીએ એ હાઈવે નો જે રોડ છે એટલો એ તો બહુ જ ખરાબ છે, સખત બમ્પી ને વેવી છે. તો જો તમે આવતા હો તે ધ્યાન રાખજો ચલાવવામાં, કેમ કે ડાયવર્ઝન બી ઘણા બધા આપેલા છે. કામ ચાલુ હોવાના લીધે સિંગલ લેન થઈ જાય છે, ડબલ લેન થઈ જાય છે 4 લેનમાંથી, એટલે ખાસ ધ્યાન આપજો. હવે હું અહીંયાથી એક્ઝિટ લઈ અને હવે જઉં છું સાપુતારા તરફ જઈ રહ્યો છું. હવે સાપુતારા પહોંચવા આવ્યા છે, 3 કિલોમીટર જ બાકી છે અને અહીંયા ટેમ્પરેચર અત્યારે 34 બતાવે છે બહારનું, એટલે અમદાવાદ કરતાં તો ખાસું ઓછું ટેમ્પરેચર છે. અહીંયા ઠંડક વધારે છે. બસ હવે ઉપર પહોંચી જઈએ. ટોપ પર ચા નાસ્તાની જગ્યા સારી હોય છે તો ચા નાસ્તો કરીએ. સાપુતારા ટોપ પર પહોંચી ગયા છે. અત્યારે વાગ્યા છે 11:40. તમે જોઈ શકો છો નાસ્તો કરવા ઊભા રહ્યા છે. ચા નાસ્તો થોડો કરી લઈએ. અહીંની એક તો લીલી ચા ખૂબ વખણાય છે અને બીજું આપણે કાંદાના ભજીયા, તો એ બે આપણે આરોગીશું અને પછી આગળ આપણે નાસિક થઈ અને શિરડી જવા નીકળીશું. અને અહીંનું એટમોસ્ફિયર તો ઠંડો પવન છે. તાપ થોડો લાગે છે, ડાયરેક્ટ તડકો છે એટલે એ છે, પણ ઠંડો પવન છે. લીલી ચા અને ફુદીનો નાખીને બનાવેલી છે આ ચા. અહીંયા
ઘણા બધા ટાઈપની ચોકલેટ્સ અને મુખવાસ બી મળી જશે. ઘણી બધી શોપ છે ચોકલેટની બી, અને હેન્ડીક્રાફ્ટ આઇટમો જોઈતી હોય જે આદિવાસી અહીંયાના બનાવ્યું છે એ પણ અહીંયા મળી જાય છે. ઘણી બધી આઇટમો છે એની અંદર બી. જો તમે જોઈ શકો છો આ સીએનજીની લાઈન છે, ત્યાં સુધી લાગેલી છે. એટલે જ પછી મેં ડિસાઈડ કર્યું બધું સાપુતારામાં આપણે ડીઝલ મળે જ છે તો ભરાઈ દઈએ, ફૂલ ટેન્ક કરાવી લઈએ, જેથી આગળ કદાચ ના મળે તો વાંધો ના આવે. જ્યારે બી થોડું ઓછું થશે ડીઝલ, જાણે કે 25% ઓછું થશે અને કશે મળતું હશે તો ભરાઈ જ લેવાનું એવું નક્કી કર્યું છે. જેથી શું થાય કે આગળ ના મળે તો આપણે ફરીથી આપણા ઘર સુધી, અમદાવાદ સુધી પહોંચી શકીએ. એટલે એના માટે ડિસાઈડ કર્યું છે જો ફૂલ ટેન્ક હશે, સીડી અહીંયાથી આપણે 500 કિલોમીટરની આસપાસ થાય છે જે, તો એટલા કિલોમીટર કાર ફૂલ ટેન્કમાં ચાલી શકે છે. એટલે સીડી પહોંચીએ ત્યારે ફૂલ ટેન્ક કરાવી જ લેવાનું છે. અને જો કદાચ મળતું બંધ થઈ જાય તો પાછા આપણે અમદાવાદ પહોંચી જઈ શકીએ. ટાંકી પાછી મેં ફૂલ કરાવી દીધી છે સાપુતારામાં. જોઈ શકો છો અત્યારે 24 લીટર ડીઝલ આવ્યું, 2409 રૂપિયાનું. જ્યાં જ્યાં ડીઝલ મળે ત્યાં ફૂલ કરાવીને જ જવાનું છે. એટલે શું સેફટી રહે આપણી, ના મળે તો વાંધો ના આવે. હવે જોઈ શકો છો મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છે, અને ગુજરાત ને મહારાષ્ટ્રના રસ્તાના ડિફરન્સ ખબર પડી જ જશે. 3:30ની આસપાસ આપણે શિરડીમાં હોટલ પર પહોંચી ગયા છે. હોટલ તમે જોઈ શકો છો મારા પાછળ મેરીગોલ્ડ હોટલ છે. કાર પાર્ક કરી દીધી છે. હવે પહેલાં હોટલમાં ચેક ઇનની ફોર્માલિટી પૂરી કરી દઈએ. મેં આ હોટલ ઓનલાઈન સર્ચ કરી હતી, મને સારી લાગી હતી એટલે મેં ઓનલાઈન જ બુક કરાવી દીધી હતી. મને 2 નાઇટનો આની અંદર પડ્યું હતું વિથ એક્સ્ટ્રા બેડ અને વિથ બ્રેકફાસ્ટ કોમ્પ્લિમેન્ટરી 10,500માં. અને હોટલ હમણાં જ ન્યૂ રિનોવેટ થયેલી છે. તો હવે તમને રૂમ ટૂર પણ આપી દઉં. આ છે રૂમ. બાથરૂમ, 10-15 મિનિટમાં ફ્રેશ થઈ હવે શિરડીના સાંઈબાબાના દર્શન કરવા જઈએ છીએ. હવે મોબાઈલ કે કશું ત્યાં એલાઉડ નથી એટલે તમને નહીં કરાવી શકું. જો બને તો કાલે હું તમને મંદિરના બહારથી દર્શન કરાવી દઈશ. ઓકે, હું તમને દર્શન અંદરથી તો નહીં કરાવી શકું, પણ આ લાઈવ દર્શન તમને કરાવી દઉં છું. શિરડી સાંઈબાબાના દર્શન ખૂબ સરસ રીતે થઈ ગયા અને હવે જઈએ છીએ શનિ સિંગરાપુર શનિદેવના દર્શન કરવા માટે. અત્યારે રસ્તામાં જ છીએ. 2 કલાકનો રન છે શિરડીથી, તો 2 કલાકમાં પહોંચી જઈશું અને ત્યાં પહોંચીને તમને પણ દર્શન કરાવીશું. શિરડીથી શનિ સિંગરાપુર 72 કિલોમીટર્સ છે, પણ રસ્તો ખૂબ જ ખરાબ છે અને એ વર્ષોથી છે. જે રેગ્યુલર આવતું હશે એને ખબર જ હશે કે એ રસ્તો વર્ષોથી ખરાબ જ છે, બન્યો જ નથી સરખી રીતે. એટલે મેં મારી હોટલમાંથી જ રેન્ટલ કાર લઈ લીધી, જે મને શિરડીથી શનિદેવ અને શનિદેવથી શિરડી પાછળ ડ્રોપ કરી દેશે હોટલ પર. અને એના ચાર્જીસ એમને મને લીધો છે 2,000 રૂપિયા. 1800થી 2,000 રૂપિયા ચાર્જ ચાલતો હોય છે. તો પછી મેં વિચાર્યું કે ભાઈ આ શાંતિથી જઈને પાછા એમ બી લોંગ ડ્રાઈવ કરીને આવ્યા છે, ડ્રાઈવ કરીને થાક્યા જ છે, તો ખોટું વધારાનું ડ્રાઈવ કરવું આવી બી આવા ખરાબ રસ્તે. શનિ સિંગરાપુર પહોંચી ગયો છું અને અહીંયા આ રીતનું અહીંયા પાર્કિંગ છે. અહીંયાથી એન્ટ્રી છે અને આ રીતનું પાર્કિંગ છે. અહીં તમને તમારી કાર પાર્ક કરવાની હોય છે અને આ બધી જે શોપ છે એમાંથી પૂજાની સામગ્રી લેવાની હોય છે. અને આ એની મેઇન એન્ટ્રી છે. અહીંયાથી એન્ટ્રી છે ને અહીંયાથી અંડરગ્રાઉન્ડ થઈ અને ત્યાં જવાનું હોય છે. મંદિર સામેની સાઈડ છે, આ બાજુ મંદિર છે, પણ અહીંયાથી એન્ટ્રી કરી નીચેથી અંડરગ્રાઉન્ડ થઈ રોડમાં નીચે થઈ અને ત્યાં મંદિરમાં જવાનું છે. આ રીતનું અહીંયાથી એન્ટ્રી છે અને સામે છે એને પછી મંદિરમાં જઈશું. હવે અહીંયાથી આ એન્ટ્રી છે. અહીંયા પગ બોળી પાણીમાં અને સાફ કરીને જવાનું હોય છે. જો તમે શનિદેવને પર્સનલી તેલ ચડાવવા માંગતા હો તો 500 રૂપીસ પર પર્સનનો પાસ હોય છે, જે મેં લીધો છે. એટલે આપણે શનિદેવ પાસે જઈ અને ડાયરેક્ટ તેલ ચડાવી શકીએ છીએ. રાતના 11 થઈ ગયા છે અને પેટ પૂજા આ હોટલમાં કરી દીધી છે. રસ્તામાં હાઈવે પર જ હતી. હવે જઈએ છીએ હોટલ પર અને સૂઈ જઈએ છીએ. આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. કાલે તમને બીજી જગ્યાએ લઈ જઈશ. ગુડ નાઇટ.